સોહેલભાઈ, આ ઉંમરમાં લોકો પોતાની મોત શોખમાં જિંદગી કાઢે છે અને તમે આટલી નાની વયે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સિલેક્ટ થયા છો, તો આ વિષયમાં તમે કઈ આપણે લોકોને સંદેશ આપશો? જી, મારું નામ સોહેલ અસલમ સાયકલવાલા છે. હું વોર્ડ નંબર 19 આંજા ડુમ્બાલથી કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર છું. હવે અમે આ વખતે ચૂંટાઈને આવશું તો અમે વાતો નહીં, પરંતુ અમે કામ કરીને બતાવશું. સોહેલભાઈ, હાર જીત તો ભાગ્ય નક્કી કરશે, પરંતુ જો અગર તમે જીતી જાઓ તો પછી તમે લોકહિતના કાર્યોમાં કેવું યોગદાન? જો મેં જીતી જાઉં તો મારું લોકો મને ચૂંટાઈને લાવશે તો ચોક્કસપણે મેં મારા જેટલા મેં વાદા કર્યા છે કે મેં કામ કરીશ. પછી ભાજપ શાસનની અંદર જે માઇનોરિટી સમાજમાંથી આવતા હતા, જે આવકના દાખલા હોય છે, આધાર કાર્ડ બનાવવાનું હોય છે, માફી ફોર્મ હોય છે, તો કોર્પોરેટો સાઇન કરીને નથી આપતા હતા. સૌથી મોટો મુદ્દો અમારો એ છે કે અમે લોકોને સાઇન કરીને આપીશ. કોઈ પણ હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ સમાજનો હોય, ગમે તે હોય, અમે લોકોનું કામ કરીશ. અમે હિન્દુ મુસ્લિમની રાજનીતિ નથી કરતા, અમે કામની રાજનીતિ કરતા છે.